હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। આજે મેં દિલ્હીના ફેમસ એવા સ્ટ્રીટ ફૂડ રામ લાડુ બનાવ્યા છે, જેને દાલ વડા પણ કહેવાય અને એ દાલમાંથી જ બને છે। હું 2 વાર દિલ્હી ગઈ છું, પણ મેં એકવાર પણ એને ટ્રાય નથી કર્યા અને ટેસ્ટ પણ નથી કર્યો। તો આજે આપણે ઘરે જ રેસીપી બનાવી અને ટ્રાય કરીશું। ખાવામાં એકદમ સરસ બને છે અને બાળકોને પણ ખૂબ જ મજા આવે છે અને મોટાને પણ ખૂબ જ મજા આવે છે। તો આજે આપણે એની રેસીપી જોઈશું। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો। આપણે 3 પ્રકારની દાળ લઈશું। જે મગની દાળ આવે ફોતરા વગરની ચડી મગની દાળ એ લઈશું અને એની સામે આપણે ચણાની દાળ લેવાની છે। બંને 1-1 કપ લઈશું અને અડધો કપ આપણે અડદની દાળ લઈશું। જો તમારી પાસે કપ ના હોય તો તમે વાટકીના માપથી પણ લઈ શકો। 2 વાટકી 1-1 વાટકી ચણા અને મગની દાળ અને અડધી વાટકી આપણે અડદની દાળ, એ રીતે આપણે માપ લેવાનું છે। બધી જ દાળને એક બાઉલમાં મિક્સ કરી લઈશું અને આપણે લગભગ 4 થી 5 વાર એને સરસ રીતે મસળીને ધોઈ લેવાની છે, જેથી એની અંદરનું બધું જ ટોક્સિન હોય એ બહાર નીકળી જાય પાણી સાથે। તો આ રીતે આપણે એને સરસ રીતે ધોઈ લઈશું। આપણી દાળ સરસ ધોવાઈ ગઈ છે। હવે આપણે એમાં પાણી એડ કરી અને લગભગ 6 થી 7 કલાક માટે આપણે એને પલળવા માટે રાખી દઈશું। દાળ પલળી જાય એટલે આ રીતે ફૂલી જશે અને એકદમ સરસ દાળ પલળીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એનું એક્સ્ટ્રા પાણી હોય એ કાઢી લઈશું અને એને મિક્સર જારમાં પીસી લેવાનું છે। પીસતી વખતે આપણે પાણીનો બિલકુલ યુઝ નહીં કરીએ, કેમ કે આપણી દાળ પલળી અને સરસ મોઇસ્ચર વાળી બની ગઈ છે, તો એકદમ સરસ પેસ્ટ રેડી થઈ જશે। જો જરૂર પડે તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી આપણે એડ કરીશું। હવે આપણે લસણ, મરચાં અને આદુ એડ કરી દઈશું। 4 થી 5 કળી લસણ, 3 મરચાં અને 2 ઇંચ આદુનો ટુકડા મેં એડ કર્યા છે। તમારે વધારે સ્પાઈસી કરવું હોય તો મરચું વધારે એડ કરી શકો છો। આ રીતનું આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। આ રીતે આપણે બધી જ દાળને પીસી લઈશું મિક્સર જારમાં। આપણી બધી જ દાળ સરસ રીતે પીસાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એને ફેટી લેવાનું છે। લગભગ 10 થી 15 મિનિટ સુધી આ રીતે ફેટીશું તો એકદમ આપણું બેટર ફ્લફી બની જશે। તમે હાથેથી ફેટશો તો આપણા હાથમાં ગુડ બેક્ટેરિયા હોય તો હાથેથી જલ્દી ફ્લફી બની જશે અને ગુડ બેક્ટેરિયા ઉત્પન્ન થશે અને એકદમ હળવું બેટર બની જશે। તો હાથેથી ફેટશો તો એકદમ જલ્દી રિઝલ્ટ મળશે। આ રીતે આપણે 10 થી 15 મિનિટ માટે ફેટી લેવાનું છે। એકવાર બેટર ફેટાઈ જાય એટલે આપણે એને સાઈડ પર રાખી દઈશું અને હવે આપણે મૂળામાંથી એક સંભારો બનાવીશું। તો મૂળાની છાલ કાઢી લીધી છે અને આપણે મીડિયમ જાળીથી એને છીણી લઈશું। આ રીતે આપણે બંને મૂળાને છીણી લઈએ। મૂળા છીણાઈ જાય એટલે એની અંદર જે એક્સ્ટ્રા પાણી હોય એ હાથેથી પ્રેસ કરી અને આપણે એને નિતારી લઈએ। હવે આપણે એમાં લીલા ધાણા ઝીણા સમારીને મિક્સ કરી દઈએ। આપણો સંભારો પણ રેડી થઈ ગયો છે। હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું। એના માટે મેં ધાણા, ફુદીનો અને મૂળાના પાન લીધા છે। આ ચટણીમાં ખાસ મૂળાના પાન હોય જ છે, તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને આદુ, મરચાં અને લસણ લીધું છે, સંચળ પાવડર અને મીઠું લીધું છે અને લીંબુ આપણે લાસ્ટમાં એડ કરીશું। લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। આપણે એક સાથે બધી જ વસ્તુ મિક્સર જારમાં એડ કરી દઈશું અને જરૂર પ્રમાણે આપણે થોડું પાણી એડ કરીશું, જેથી આપણી ચટણી રેડી થઈ જાય। આપણી ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણી ગ્રીન ચટણી રેડી છે। હવે આપણે બેટરને ચેક કરવાનું છે
કે આપણું બેટર એકદમ રેડી છે તળવા માટે. તો આપણે એક પાણી લઈશું વાટકીમાં અને એમાં આ રીતે ડ્રોપ્સ પાડીશું. ડ્રોપ્સ તરીને ઉપર આવી જાય તો આપણું બેટર એકદમ રેડી છે તળવા માટે. તો આ રીતે આપણે એનો ટેસ્ટ પણ કરી લઈએ. તો આપણું બેટર એકદમ તરીને ઉપર આવી ગયું છે. તો આપણે હવે એના રામ લાડુ બનાવી લઈએ, એટલે કે દાલવડા તેલમાં ઉતારી લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે ચેક કરીશું એક ડ્રોપ્સ પાડીને. આ રીતે ઉપર આવી જાય તો આપણું તેલ એકદમ રેડી છે. અને એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે એને તળવાના છે, જેથી અંદરથી એકદમ સ્પોન્જી અને બહારથી એકદમ ક્રિસ્પી બને. આ રીતે આપણે બધા જ રામ લાડુને તેલમાં તળી લઈએ. આ રીતે આપણે તેલને હલાવવાનું છે, જેથી બધા જ વડા એની મેળે જ ફરશે અને બધી બાજુથી સરસ રીતે ફ્રાય થઈ જશે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. હવે આપણે એક જાળીમાં આ રીતે એને કાઢી લઈશું, જેથી તે ઝાઝા સમય માટે ક્રિસ્પી રહે અને એક્સ્ટ્રા તેલ હોય એ પણ નીચે નીકળી જાય. આ રીતે આપણે બધા જ રામ લાડુને તળી લઈશું. હવે આપણે રામ લાડુને સર્વ કરી લઈએ. સાથે આપણે મૂળાનો સંભારો અને ગ્રીન ચટણી રાખીશું. અને તળીને રેડી કરેલા રામ લાડુ પણ આપણે રાખીશું. રામ લાડુને સ્ટ્રીટ ફૂડ ઉપર ચાટ ફોર્મમાં સર્વ કરવામાં આવે છે. તો અહીંયા હું તમને એ પ્રમાણે પણ રેસીપી બતાવીશ. તો આપણા રામ લાડુ રેડી છે. હવે આપણે ચાટ ફોર્મમાં કઈ રીતે સર્વ કરવામાં આવે તે પણ જોઈશું. એક બાઉલમાં આપણે રામ લાડુ લઈશું. એમાં આપણે મૂળાનો સંભારો એડ કરીશું, થોડી ગ્રીન ચટણી અને થોડી મીઠી ચટણી, જે ખજૂર આમલીની ચટણી હોય છે, એ આપણે થોડી એડ કરીશું. અને ફરીથી થોડો ઉપરથી મૂળાનો સંભારો એડ કરી અને આ રીતે સ્ટ્રીટ ફૂડ ઉપર સર્વ કરવામાં આવે છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.